પવન ખેરાએ જે નિવેદન આપ્યું એ પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પવન ખેરાના દિલ્હી સ્થિત આવેલા ઘરમાં પોલીસ પાસે દરોડા પડાવ્યા હતા। આસામમાં 9 એપ્રિલે મતદાન છે અને મતદાનના 2 દિવસ આગળ કોંગ્રેસના નેતા પવન ખેરાના એક નિવેદનને કારણે આસામના રાજકારણની અંદર જબરજસ્ત પલટો આવી ગયો છે અને રાજકારણમાં ગરમાટો આવી ગયો છે। પવન ખેરાએ જે નિવેદન આપ્યું એ પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પવન ખેરાના દિલ્હી સ્થિત આવેલા ઘરમાં પોલીસ પાસે દરોડા પડાવ્યા હતા, પરંતુ પવન ખેરા મળ્યા નથી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોંગ્રેસ નેતા પવન ખેરાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની રિંકી ભુયાન શર્મા પર ગંભીર આરોપો લગાવ્યા અને એવું કીધું કે એમની પાસે 3 દેશોના પાસપોર્ટ છે, દુબઈમાં પ્રોપર્ટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વિદેશમાં પણ મોટા પાયે સંપત્તિ હોવાનો પવન ખેરાએ દાવો કર્યો હતો। હવે પવન ખેરાના આ નિવેદન પછી હિમંતા બિસ્વાના પત્ની રિંકી ભુયાન શર્માએ FIR નોંધાવી અને આજે આસામની પોલીસ છે એ પવન ખેરાના દિલ્હી સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા, પરંતુ પવન ખેરા મળ્યા નહોતા। હવે જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની વિરુદ્ધ જ્યારે પવન ખેરાએ નિવેદન આપ્યું એને કારણે હિમંતા બિસ્વા શર્મા જબરજસ્ત ભડક્યા છે અને એવું કીધું છે કે જો પવન ખેરા જ્યાં કંઈ પણ છુપાયા હશે, પાતાળમાં બી છુપાયા હશે, તો આસામ પોલીસ એમને શોધી નાખશે અને ખોટા ફેક દસ્તાવેજોને આધારે એમણે આરોપો લગાવ્યા છે। એમને કોઈ પણ સંજોગોની અંદર છોડવામાં નહીં આવે અને હિમંતા બિસ્વાએ તો ત્યાં સુધી કહી દીધું કે પવન ખેરાએ પહેલાં આરોપો લગાવતા પહેલાં વિદેશ મંત્રીને પૂછી તો લેવું જોઈતું હતું। એમણે બધા જ આરોપો ફગાવી દીધા છે। પવન ખેરાના ઘરે દરોડા પાડ્યા એને કોંગ્રેસે રાજકીય રમત તરીકે બતાવ્યું છે, પરંતુ કોંગ્રેસમાં જ આંતરિક મતભેદો ઊભા થયા છે। કારણ કે પવન ખેરા ગ્રુપનું માનવું છે કે કોંગ્રેસે જે રીતના આક્રમક સામનો કરવાની જરૂર હતી, આક્રમક રીતે પવન ખેરાને પ્રોટેક્ટ કરવાની જરૂર હતી, આક્રમક રીતે હિમંતા બિસ્વા શર્માની સામે એટેક કરવાની જરૂર હતી, એને બદલે કોંગ્રેસના હાઈકમાન્ડ, કોંગ્રેસના મોટા નેતાઓની ચૂપકીદીને કારણે પવન ખેરાને એકલા પાડી દેવાયા હોવાનો ખેલ કરવામાં આવ્યો હોવાનો પણ કોંગ્રેસમાં જ આંતરિક નેતાઓ આરોપ લગાવી રહ્યા છે। હવે મતદાનને 2 દિવસ બાકી છે અને ભાજપે આસામની અંદર ફેક્ટ નેરેટિવ કહીને આ મુદ્દાને ઉછાળી દીધો છે અને એવું પણ કીધું છે કે આ જે બોગસ દસ્તાવેજો છે એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપ્યા છે અને તપાસનો રેલો રાહુલ ગાંધી સુધી પણ જશે એવું હિમંતા બિસ્વા શર્માએ કહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।